હેલો વિદ્યાર્થી મિત્રો, તો આજે અહીંયા જે ચેપ્ટર નંબર 1 હતું આપણું સપુષ્પી વનસ્પતિ લિંગી પ્રજનન, એમાં પાર્ટ 2 ભાગ 2 માં આપનું સ્વાગત છે. માધવ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમને આપણે વાત થઈ હતી એવી રીતે ચેપ્ટર નંબર 1 નો જે પાર્ટ 1 છે એની જે લિંક છે તમને ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, તમે ત્યાંથી એ વિડીયો પણ જોઈ શકો છો. એ જોશો તમને તો આ આગળ ખબર પડશે કે લઘુ બીજાણુધાનની રચના જે છે આપણે આજે ભણવાનું છે એ શું છે અને એ ક્યાંથી એ લઘુ બીજાણુધાની કઈ રીતે ક્યાં આવેલી છે, એમ તમને ત્યાં આઈડિયા આવશે. ભાગ 1 માં એ તમને સમજાવેલું છે. આપણે મેં તમને કીધું હતું એવી રીતે જ આના પછી આ વિડીયો પછી એક વિડીયો આવે, એના પછીના વિડીયોથી આપણે ઇટ મીન્સ કે જે 10 કે 15 MCQ જે છે 10 મિનિટનો વિડીયો કે એ રીતે હું અપલોડ કરી દઈશ કે જેથી કરીને ડેલી તમારે 10 15 20 જે પણ એવરેજ આપણે સારા એવા MCQ કવર થતા હશે એ આપણે અહીંયા ટ્રાય કરીશું. ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે છે, બરાબર? ધ્યાન આપજો. લઘુ બીજાણુધાનીની અંતઃસંરચના નેક્સ્ટ ટોપિક આપણે શું ભણવાનો છે? લઘુ બીજાણુધાનીની અંતઃસંરચના. જો ધ્યાન આપજો, લઘુ બીજાણુધાની કઈ તમે જો આડછેદ લો, જે પરાગાશય છે એનો તમે આડછેદ લો તો એ તમને શું જોવા મળે? કંઈક આવી રીતે તમને રચના જોવા મળે. જો આ એક, પછી જો આ બીજી, આ ત્રીજી, ટોટલ 4 સ્તર તમને જોવા મળે કે ભાઈ આ એક પહેલું સ્તર, પછી આ રહ્યું આ બીજું સ્તર, આ ત્રીજું સ્તર અને આ ચોથું સ્તર. ક્લિયર? પહેલું સ્તર જે છે અધિસ્તર, જેને ઇંગ્લિશમાં કહેવાય એપિડર્મિસ. શું કહીશું આપણે? એપિડર્મિસ. બીજું છે તંતુમય સ્તર કે જેને એન્ડોથેશિયમ અથવા તો સ્પોટી સ્તર. 3 નામ છે ભાઈ: એન્ડોથેશિયમ, તંતુમય, સ્પોટી સ્તર. એન્ડોમેશિયમ, તંતુમય સ્તર અને સ્પોટી સ્તર, 3 નામ છે. તંતુમય સ્તર કેમ છે? કારણ કે ત્યાં આલ્ફા સેલ્યુલોઝના તંતુ હાજર છે, જે આગળ આપણે જોવાનું છે. ધ્યાન આપજો. પછી આ જે અહીંયા છે ને, અહીંયા પણ સેલ્સ હોય ભાઈ. આ 1 2 3, એ મિડલ લેયર કહેવાય, મધ્ય સ્તર. શું કહીશું? મધ્ય સ્તર. અને આ સૌથી અંદરનું જે આ જે સ્તર છે ને એને કહીશું આપણે પોષક સ્તર, જેને ઇંગ્લિશમાં કહેવાય ટેપ્ટમ, તમે જો બી કહો, બરાબર? એની અંદર લઘુ બીજાણુજનક પેશીના કોષો હાજર હશે. યાદ રાખજો, આ જે દેખાય છે તમને, અરે એ કયા કોષો છે? કે લઘુ બીજાણુજનક પેશીના કોષો. અહીંયા ફરીથી આની આ બીજી આકૃતિ છે. આ સૌથી બહારનું સ્તર લીલા કલરના કોષો જે છે એને શું નામ આપ્યું આપણે? અધિસ્તર. પછી આ બ્લેક બ્લુ તમને જે બી દેખાય છે એ તંતુમય સ્તર, એન્ડોથેશિયમ અથવા તો સ્પોટી સ્તર. પછી આ જે છે, સોરી, આ રેડ કલરના જે કોષો છે એ મધ્ય સ્તરના કોષો છે. અને આ જે છે મોટા અને જે આપણે વાત કરીને પોષક સ્તરના કોષો, એની અંદર જે પોષક દ્રવ્યો હાજર હશે એટલા માટે થોડા મોટા અને બહુકોષ કેન્દ્રીય તમને અવસ્થા જોવા મળે. અને આ અંદર જે ગ્રીન કલરના કોષો છે, કયા કોષો ભાઈ? લઘુ બીજાણુજનક પેશીના કોષો. કયા? બીજાણુજનક પેશીના કોષો, કે જેની અંદરથી શું બનશે? પરાગકોથળી, પરાગરજ આની અંદરથી બનશે. જો આ એક કોટર, આ બીજું કોટર, આ ત્રીજું કોટર અને ચોથું કોટર, અને કોટરની અંદર શું હશે? બીજાણુજનક પેશીના કોષો. ક્લિયર છે? આપણે હમણાં જ વાત કરી લઘુ બીજાણુજનક પેશીના કોષ. લઘુ બીજાણુજનક પેશીનો દરેક કોષ પરાગ માતૃકોષ PMC, પોલન મધર સેલ બનવાની ક્ષમતા ધરાવે છે. એના માટે એને ન્યુટ્રિશન જોઈશે. એ કોણ પૂરું પાડશે? તો પોષક સ્તરના કોષો. ભણીશું આગળ કે જેની અંદરથી પરાગરજ બને. પરાગ માતૃકોષ જે છે એની અંદર અર્ધીકરણ થઈને પરાગરજ બને. બાહ્ય સપાટી કેવી હોય? કે ભાઈ ગોળાકાર. લઘુ બીજાણુધાનીની બાહ્ય સપાટી આમ જોવા જઈએ તો થોડી ગોળાકાર જેવી તમને દેખાય. 4 સ્તર આવેલા હોય, આપણે હમણાં જ વાત કરી. અધિસ્તર, બીજું સ્તર એટલે કે તંતુમય સ્તર, ત્રીજું સ્તર મધ્ય સ્તર, ચોથું સ્તર પોષક સ્તર. અધિસ્તર એટલે કે સૌથી બહારનું સ્તર છે. તંતુમય સ્તર અને સ્પોટી સ્તર અથવા એન્ડોથેશિયમ, 3 નામ એના, ઇંગ્લિશ નામ એન્ડોથેશિયમ. યાદ રાખો હોય તો રાખી લેવાનું. ઘણી વખતે કેવું થાય કે નીટમાં તમને ગુજરાતીમાં કોઈ શબ્દના ખબર પડતી હોય ને એનું કદાચ તમે ઇંગ્લિશ વર્ડ જુઓ ને તમને ખ્યાલ આવે, એટલા માટે હું તમને અહીંયા ઇંગ્લિશ વર્ડ પણ કહેતો જઉં છું. આલ્ફા સેલ્યુલોઝના તંતુ અહીંયા હાજર હશે એટલે તંતુમય સ્તર પણ એને કહેવાય. એનું જે મુખ છે, જેમ કે જો અહીંયા આ જે મુખ છે ત્યાં આલ્ફા સેલ્યુલોઝના તંતુ ગેરહાજર હશે. યાદ કરો, મેં લાસ્ટ લેક્ચરમાં તમને કીધું હતું કે ત્યાં છે ને એક ખાંચ જોવા મળે કે જે ખાંચ જે છે એની અંદરથી જે પરાગરજ છે એ સ્ફોટન થાય ને ત્યાંથી પરાગરજ મુક્ત થશે, એમ હે ને? કારણ ત્યાં આલ્ફા સેલ્યુલોઝના તંતુ ગેરહાજર છે, કોઈને કહેતા નહીં. ડન? ત્યાં સ્ફોટન રેખા હોય કે જ્યાંથી પરાગરજ મુક્ત થશે. મધ્ય સ્તર છે પુખ્ત પરાગાશયમાં ગેરહાજર હોય. MCQ: કયું સ્તર પુખ્ત પરાગાશયમાં ગેરહાજર હોય? મધ્ય સ્તર. કયું સ્તર? મધ્ય સ્તર. આ 3 સ્તરો છે રક્ષણ અને સ્ફોટનમાં વધુ થાય. 3 સ્તર કયા? અધિસ્તર, બીજું સ્પોટી સ્તર અને ત્રીજું તંતુમય સ્તર, સોરી મધ્ય સ્તર.
ક્લિયર છે? ફરીથી પહેલું અધિસ્તર, બીજું સ્ફોટી સ્તર અથવા તંતુમય સ્તર અને ત્રીજું મધ્ય સ્તર. આ ત્રણેય સ્તર જે છે રક્ષણ અને સ્ફોટનમાં મદદરૂપ થાય છે. પોષક સ્તર મોસ્ટ આઈએમપી લગભગ દર વખતે તમે જોશો ને ઓન એન એવરેજ 2 પેપર તમે નીટના જુઓ, ધારો કે આજે 25 ચાલે છે તો 24-25 નું પેપર જુઓ તો એક આધો એમસીક્યુ તો તમને પોષક સ્તરનો જોવા મળે જ. એટલું આઈએમપી છે આ, હે ને? પોષક સ્તર એટલે કે સૌથી અંદરનું સ્તર. પોષક સ્તર સૌથી અંદરનું, 4 સ્તરોમાં સૌથી અંદરનું સ્તર કયું ભાઈ? તો કે પોષક સ્તર. ઘટ્ટ કોષરસ અહીંયા હાજર હોય છે. 2 કે તેથી વધુ કોષ કેન્દ્રો પણ અહીંયા હાજર હશે. સ્ત્રાવ જોવા જઈએ તો એક કેલેજ ઉત્સેચકનો સ્ત્રાવ કરે ને બીજું સ્પોરોફોલિનનો સ્ત્રાવ કરે. યાદ રાખજો ભાઈ, કેલેજ ઉત્સેચક નવું આવ્યું. કેલેજ ઉત્સેચક અને સ્પોરોફોલિનનો સ્ત્રાવ શેમાંથી થશે? તો કે ભાઈ પોષક સ્તરના કોષોમાં થઈને. 2 થી વધુ કોષ કેન્દ્રો અને ઘટ્ટ કોષરસ અને સૌથી અંદરનું સ્તર. યાદ રહી ગયું ને? પોષક સ્તર 3-4 લાઈન છે, યાદ રાખવાની છે. સૌથી અંદરનું સ્તર ઘટ્ટ કોષરસ ધરાવે. 2 કે 2 થી વધુ કોષ કેન્દ્ર અવસ્થા તમને અહીંયા જોવા મળશે અને એ પોષક સ્તરના કોષો છે ન્યુટ્રિશન પ્રોવાઈડ કરે. શું કરે? ન્યુટ્રિશન પ્રોવાઈડ કરે. કોને? બીજાણુજનક પેશીના કોષોને. અહીંયા લખ્યું છે, હા લખ્યું છે, આ રહ્યું. જો આગળ આવશે, પરાગાશય તરુણ હોય ત્યારે સઘન સમજાત પેશીના કોષોનો જે સમૂહ હોય એ લઘુ બીજાણુધાનીની મધ્યમાં સ્થાન પામે છે, જેને લઘુ બીજાણુજનક પેશી કહેવાય છે. અહીંયા ભાઈ તમે એક લાઈન એડ કરી દેજો. આ પોષક સ્તરના કોષો શું કામ કરે છે? તો પોષક સ્તરના કોષો જે છે એ કામ કરશે બીજાણુજનક પેશીના કોષોને પોષણ પૂરું પાડે. અરે હા, શું? તો બીજાણુજનક પેશીના કોષોને પોષણ આપે. ક્લિયર? આ તમે એડ કરી નાખજો. નોટ્સ બનાવજો ભાઈ જોડે જોડે, મજા આવશે તમને વાંચવાની. નેક્સ્ટ ટોપિક છે આપણો લઘુ બીજાણુ જનક, એટલે કે જે લઘુ બીજાણુ જનન છે. લઘુ બીજાણુ મતલબ શું થાય? પરાગરજ. યાદ રાખજો, પુંકેસરનું બીજું નામ શું હતું? લઘુ બીજાણુ પર્ણ. અને પરાગરજ છે એનું બીજું નામ છે લઘુ બીજાણુ. તો આ પરાગરજ હવે કઈ રીતે બનશે? એ લઘુ બીજાણુ જનન આપણે જોવાનું છે. આગળ આપણે શું જોયું? લઘુ બીજાણુ ધાનીની રચના જોઈ. હવે આપણે જોવાનું છે લઘુ બીજાણુ જનન. તો સિમ્પલ, પરાગમાતૃ કોષમાંથી અર્ધીકરણ દ્વારા પરાગરજ બનવાની પ્રક્રિયાને લઘુ બીજાણુ જનન કહેવાય. પરાગમાતૃ કોષમાં અર્ધીકરણ થઈ પરાગરજ બનવાની પ્રક્રિયાને શું કહીશું આપણે? લઘુ બીજાણુ જનન. યાદ રહેશે ને? આ જ લખ્યું છે. પીએમસી એટલે પોલન મધર સેલ, એનું એ જ થયું ભાઈ, હે ને? એમાંથી અર્ધીકરણ થઈને લઘુ બીજાણુ એટલે કે પરાગરજ બનવાની પ્રક્રિયા છે એને શું કહીશું આપણે? લઘુ બીજાણુ જનન કહીશું. ધારો કે આ બીજાણુજનક પેશીનો એક કોષ લીધો છે ભાઈ. બીજાણુજનક પેશી ક્યાં હાજર હતી? પોષક સ્તરની અંદરની તરફ સમજાત કોષોનો સમૂહ, એટલે કે બીજાણુજનક પેશી. બરાબર? તો આ એક કોષ છે, કેવો હશે? 2n હશે. એમાંથી પછી વિકાસ પામી થોડું અને શું બનશે? તો કે પીએમસી પોલન મધર સેલ પરાગમાતૃ કોષ બનશે. આપણે હમણાં જ વાત કરી, પરાગમાતૃ કોષમાં અર્ધીકરણ થઈને પરાગરજ બનવાની પ્રક્રિયાને લઘુ બીજાણુ જનન કહેવાય. તો અહીંયા અર્ધીકરણ પ્રક્રિયા થશે તો અર્ધીકરણ 1, તો આ ડાયાડ બન્યા. ડાય એટલે 2 કોષો બન્યા. તો અહીંયા અર્ધીકરણ 1 ની અંદર દ્વિકીયમાંથી એકકીય કોષો બને. યાદ કરો 11મું ધોરણ નંબર 10, અરે ધોરણ 11 ચેપ્ટર નંબર 10. તો પીએમસી છે એની અંદરથી ડાયાડ એકકીય 2 કોષો બનશે. પછી અર્ધીકરણ 2 થાય. અર્ધીકરણ 2 સંભાજન જેવું જ હોય ભાઈ. તો 2 માંથી 4 કોષો બને, પણ એકકીયના કેવા હોય? એકકીય. અને આ 4 કોષો છે ને એકબીજા સાથે જોડાયેલા હોય એટલે એને આપણે કહીશું પરાગ ચતુષ્ક. શું કહીશું? પરાગ ચતુષ્ક કે લઘુ બીજાણુ ચતુષ્ક, કે જે કેવું હશે? 4 એની અંદર જે પરાગ ચતુષ્ક એટલે કે 4 લઘુ બીજાણુ હાજર હશે. એટલે તો એને કહેવાય છે પરાગ ચતુષ્ક. ચતુષ્ક એટલે કે 4 કોષોનો સમૂહ એમ. પછી એની અંદર જ્યારે અંતઃઆવરણ અને બાહ્ય આવરણ એડ થાય એટલે એને શું કહીશું ભાઈ? કે ભાઈ પરાગરજ. શું કહીશું? પરાગરજ. આ લઘુ બીજાણુ છે અને આ એકબીજા સાથે જોડાયેલા છે ને, એ જોડાયેલા શેના દ્વારા હોય તમને ખબર છે? કેલોઝ વડે જોડાયેલા હોય. આ કેલોઝ જે તંતુ જે છે એને તોડવા માટે સ્પોરોપોલિન છે કેલેજ ઉત્સેચકનો સ્ત્રાવ કરે કે જે કેલોઝને તોડશે અને 4 પરાગરજ છે એકબીજાથી છૂટી પડે છે. લઘુ બીજાણુ જ્યારે સર્જાય છે ત્યારે 4 કોષોના સમૂહ સ્વરૂપે સર્જાય છે, જ્યારે લઘુ બીજાણુ ચતુષ્ક કે પછી પરાગ ચતુષ્ક કહેવાય છે. ફરીથી શેના સ્વરૂપે સર્જાય? લઘુ બીજાણુ ચતુષ્ક કે પછી પરાગ ચતુષ્ક સ્વરૂપે સર્જાય છે. પરાગાશય જે પરિપક્વ થાય અને પછી એ શુષ્ક બને ત્યારે લઘુ બીજાણુ એકબીજાથી છૂટા પડે. સીધી વાત છે. પરાગાશય જ્યારે મેચ્યોર થાય, પુખ્ત થાય ત્યારે
એ શુષ્ક બને છે, એટલે કે સૂકું થઈ જાય, એનું જે મોઇસ્ચર હોય, ભેજ હોય, એ ઘટી જાય બહુ વધારે, અને એનાથી લઘુ બીજાણુ છે એકબીજાથી છૂટા પડે અને પરાગરજ પછી વિકાસ પામે છે. લઘુ બીજાણુ ધાનીમાં હજારો પરાગરજ બને છે, અને જેમ પરાગાશયનું સ્ફુટન થાય એમ આ પરાગ કોથળીમાંથી પરાગરજ છૂટી પડતી જાય. બરાબર, છૂટી પડે. પરાગરજ આગળ ભણવાનું છે. શું ભણવાનું છે? પરાગરજ. મોસ્ટ આઈએમપી આમ કહી શકાય ટોપિક કે તમને આની અંદરથી પણ ક્વેશ્ચન જોવા મળે, એમાં કોઈ નવાય નહીં. પરાગરજનું બીજું નામ શું? લઘુ બીજાણુ. પુંકેસરનું બીજું નામ શું? લઘુ બીજાણુ પર્ણ. ભૂલતા નહીં. નરજન્યુજનક અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે કોણ? પરાગરજ. પરાગરજ શું કરશે? નરજન્યુજનક અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે. એનો આકાર કેવો હોય? કે ભાઈ ગોળાકાર હોય. પછી આગળ વાત કરીએ તો કે એકકીય. પરાગરજ કેવી હશે? એકકીય. પરાગરજ કેવી હોય ભાઈ? એકકીય. વ્યાસ કેવો હશે? 25 થી 50 માઇક્રોમીટર. કેવો હશે? 25 થી 50 માઇક્રોમીટર ધરાવતો જે પરાગરજ છે એની વ્યાસ તમને જોવા મળે 25 થી 50 માઇક્રોમીટર. દ્વિસ્તરીય આવરણ હોય કે જેને શું કહેવાય? સ્પોડોડર્મ. શું કહેવાય? દ્વિસ્તરીય આવરણ હોય કે જેને શું કહેવાય? સ્પોડોડર્મ. યાદ રાખવાનું છે, પરાગરજની બહારનું આવરણ શું કહેવાય? સ્પોડોડર્મ. આ તમને બહુ ઓછી જગ્યાએ જોવા મળશે. બે આવરણ હોય, તમને ખબર છે? અંતઃઆવરણ અને બાહ્ય આવરણ. નહીં ખબર હોય તો હવે ખબર પડી ગઈ. શું જોવા મળે ભાઈ? બે આવરણ. કયા આવરણ? અંતઃઆવરણ ને બાહ્ય આવરણ. અંતઃઆવરણ નામ ઉપરથી ખબર પડે અંદરનું હોય, બાહ્ય આવરણ નામ ઉપરથી ખબર પડે બહાર હોય. સ્પોડોડર્મ અંતઃઆવરણ આપણે જોઈએ કે પરાગરજનું અંતઃઆવરણ એટલે કે પાતળું અને સતત હોય. ભાઈ પાતળું અને સતત હોય. પરાગરજનું અંદરનું આવરણ કેવું હોય? પાતળું અને સતત. પછી એ સેલ્યુલોઝ અને પેક્ટિનનું બનેલું હોય, એટલે કે પેક્ટોસેલ્યુલોઝ. યાદ રાખવાનું, સેલ્યુલોઝ પ્લસ પેક્ટિન એટલે કે પેક્ટોસેલ્યુલોઝ. લાડક વાયુ નામ છે. પેલું હમણાં નહીં પેલું ટ્રેન્ડ ચાલે છે કે ભાઈ આનું આ નામ હોય ને આનું આ નામ હોય, હે ને, કે ભાઈ બે સગાઈ કર્યા હોય તો છોકરાનું આ નામ છોકરીનું આ નામ હોય, ભેગું કરો તો ભાઈ અલગ કંઈક નામ બની જાય. એવી રીતે અહીંયા બી આ સેલ્યુલોઝ અને પેક્ટિન, તો આ પેક્ટોસેલ્યુલોઝ. એ ઉદાહરણ તો મને યાદ નહીં આવતું, આપણે નામ કોઈનું બગાડવું નથી, જવા દો હવે. તો પેક્ટોસેલ્યુલોઝ એમ, સેલ્યુલોઝ પ્લસ પેક્ટિન તો પેક્ટોસેલ્યુલોઝ એમ. અહીંથી પરાગનલિકા બને. શું બને ભાઈ? પરાગનલિકા. યાદ રાખવાનું છે ભાઈ, પરાગનલિકા ક્યાંથી બને? પરાગરજના અંતઃઆવરણમાંથી. બાહ્ય આવરણ. બાહ્ય આવરણ એટલે કે કેવું હોય? જાડું અને સખત, અને બહારનું આવરણ હોય કે જે સ્પોરોપોલેનથી બનેલું હોય. કેવું સરસ છે ભાઈ, એકદમ સહેલું સહેલું છે. ફરીથી બાહ્ય આવરણ કેવું હોય? જાડું અને અસતત હોય. અસતત પેલું હતું સતત અને પાતળું આવરણ હતું. આ જાડું અને અસતત છે. આ બહારનું આવરણ. પેલું અંદરનું આવરણ. આ સ્પોરોપોલેનથી બનેલું હોય. પેલું પેક્ટોસેલ્યુલોઝ એટલે કે સેલ્યુલોઝ અને પેક્ટિનનું બનેલું. બરાબર. સ્પોરોપોલેનિન શું છે? તો એક પ્રતિરોધક કાર્બનિક દ્રવ્ય છે. સ્પોરોપોલેનિન શું છે? પ્રતિરોધક કાર્બનિક દ્રવ્ય છે કે જે ઊંચું તાપમાન, જલદ એસિડ, જલદ બેઝ સામે ટકી રહે છે, અને ઉછેરકો પણ તેને અવનત કરી શકતા નથી. એનસીઆરટી પ્રમાણે આવું લઈને આપણે યાદ રાખવાનું કે ભાઈ ઉછેરકો સ્પોરોપોલેનિનને અવનત કરી શકતા નથી. ઊંચા એસિડ, બેઝ અને ઊંચા તાપમાનમાં પણ પરાગરજને કઈ ફરક નહીં પડતો, કારણ કે એની આજુબાજુ શું આવેલું છે? સ્પોરોપોલેનિન આવેલું છે. શું આવેલું છે? સ્પોરોપોલેનિન આવેલું છે. જ્યાં સ્પોરોપોલેનિન જે ગેરહાજર છે એને આપણે શું કહીશું? જનન છિદ્ર અથવા તો જનન ખાંચ. જો એ ગોળ ભાગ છે તો એને આપણે કહીશું જનન છિદ્ર. જો એ સીધી ખાંચ છે કે જ્યાં પરાગરજ સ્પોરોપોલેનિન ગેરહાજર છે તો એને જનન ખાંચ કહીશું. શું કહીશું આપણે? જનન ખાંચ. આ બી તમને ક્યાંક જ જોવા મળશે ભાઈ. પરાગરજ અશ્મિ સ્વરૂપે સ્પોરોપોલેનિન ના રહેતે, કારણ કે ભાઈ સ્પોરોપોલેનિન શું છે ભાઈ? કઠણ પ્રતિરોધક કાર્બનિક દ્રવ્ય છે. કેમ? તો કે ભાઈ ઊંચા એસિડ, બેઝ, ઊંચું તાપમાન, ઉછેરકો કોઈને મારી જ નહીં શકતું, કોઈને તોડી જ નહીં શકતું, અને એના લીધે સ્પોરોપોલેનિન છે. તમને 2 વર્ષ પછી કે 10 વર્ષ પછી કે 100 વર્ષ પછી કદાચ એ એમને એમ જોવા મળી શકે, કારણ કે એ કહેવાય કે ભાઈ અશ્મિ સ્વરૂપે હાજર તમને આ સ્પોરોપોલેનિનના લીધે જોવા મળી શકે. પરાગરજની અસર ટોપિક પતાવી દઈએ ફટાફટ, ધ્યાન આપજો કે પછી બાકી રાખવું છે? આટલું કેટલું છે? ઓ કેમ આવું થઈ ગયું? બકા આવું ના કરાય. અરે બરાબર છે, થઈ ગયું. ધ્યાન આપજો ભાઈ, ફટાફટ પતાવી દઈએ. ચલો આટલું જ છે. પરાગરજની અસર. તો પરાગરજની અસર શું છે? તો પરાગરજથી એલર્જી થાય, તમને ખબર છે? થાય ને. ઘણી જગ્યાએ આપણે ફૂલો વાળી કોઈ જગ્યા હોય, મસ્ત આમ ફૂલોની ખેતી થયેલી હોય, આમ ખીણ બીજી હોય, તો ફ્લાવર્સ ઓફ વેલી તમને કદાચ નામ તમે સાંભળ્યું હોય તો એવી જગ્યાએ ક્યાં જઈએ તો ઘણાના છીંકનો, ઉધરસના બધું લાલ ગુમ થઈ જાય ને એવું બધું તમે જોયું હશે, કાં તો બધી પિક્ચરોમાં જોયું છે. તો એ એલર્જી થાય ભાઈ. પરાગરજની શું થાય? એલર્જી. એમાં શ્વાસ વાહિનીની યાતના એટલે કે બળતરા થાય, આમ એમ થવા માંડે, હે ને. એટલે શું થાય કે ભાઈ આમ ખતરનાક તમે શ્વાસ લો તો બળતરા થાય.
એવી યાતના થાય, શ્વાસ લેવામાં તકલીફ પડે, ભાઈ છીંક અને ઉધરસ આવવાનું ચાલુ થઈ જાય, અસ્થમા અને બ્રોન્કાઇટિસ જેવા ખરાબ રોગો પણ થઈ શકે છે. કોઈને જો વધારે ભાઈ એલર્જી બીજી થઈ ગઈ ને તો આવા ખરાબ રોગો પણ થઈ શકે છે. એમાં બી એક નામ તમારે યાદ રાખવાનું, ગાજર ઘાસ એનસીઆરટીમાં નામ આપેલું છે, સાયન્ટિફિક નામ છે એનું, પાર્થેનિયમ હિસ્ટેરોફોરસ. ઘણી જગ્યાએ તમને નીટની અંદર આ ક્વેશ્ચન જોવા મળે તો નવાઈ નહીં. નીટના પેપર લેતા હોય અથવા તો નીટના પેપરમાં પણ તમને આ જોવા મળી શકે. કોઈ ઇન્સ્ટિટ્યૂટમાં લેવામાં આવતું હોય પેપર કે પછી એનટીએ દ્વારા પેપર લેવામાં આવતું હોય, તમને ગાજર ઘાસ જોવા મળે. એ સર્વવ્યાપી છે કે ભાઈ એલર્જી પ્રેરે છે, કે જે આયાત કરેલા ઘઉંની સાથે ભારતમાં અશુદ્ધિ તરીકે આવી હતી ભાઈ, બોલો, અને અહીંયા આવીને સીધી એલર્જી બનાવવાનું ચાલુ, એટલે આપણી અંદર એલર્જી પ્રેરવાનું ચાલુ કરી દીધું એમ. પરાગરજનું મહત્વ આપણે વાત કરીએ તો પોષક તત્વોથી સમૃદ્ધ હોય છે, જેની ગોળીઓ અને સિરપ બને. તમને પશ્ચિમી દેશોની અંદર, તમે હાલ વેસ્ટર્ન કન્ટ્રીઝની અંદર જાઓ તો ત્યાં તમને આવી રીતે પરાગરજની બનેલી ગોળીઓ અને સિરપ પણ જોવા મળે. રેસના ઘોડા અને રમતવીરો એમનો ઉપયોગ કરે છે. ઇન્સ્ટન્ટ સોર્સ ઓફ એનર્જી તમને જોવા મળે, હાઈ લેવલ સોર્સ ઓફ એનર્જી તમને અહીંયા પરાગરજની અંદર જોવા, હમણાં જ વાત કરીને ભાઈ ન્યુટ્રિશન હોય એની અંદર, એટલા માટે. પરાગરજની જીવિતતા એટલે કે ક્યાં સુધી જીવી શકે, એનો મતલબ પરાગરજ બી જીવે ભાઈ, હા હોય એવું. પરાગરજ જ્યાં સુધી પરાગનલિકા બનાવી શકે એ સમયગાળો, એને આપણે શું કહીશું, પરાગરજની જીવિતતા. અહીં લખ્યું છે પરાગરજ મુક્ત થયા પછી જ્યાં સુધી પરાગરજ જે છે પરાગનલિકા બનાવી શકે. શું બનાવી શકે? પરાગનલિકા. તો એને શું કહીશું? પરાગરજની જીવિતતા, કે જે તાપમાન અને ભેજ ઉપર આધાર રાખે. શેના ઉપર આધાર રાખે ભાઈ? અહીંયા પરાગનલિકા આવશે તો એને આપણે શું કહીશું આપણે, કે ભાઈ પરાગરજની જીવિતતા. તમને અહીંયા, અરે આ પાછું આવું થઈ ગયું, એ યાર આપણે કારીગર છીએ ને, કરી નાખીશું. અરે 30 મિનિટની અંદર વાત કરીએ તો 30 મિનિટની અંદર ઘઉં અને ચોખા, 30 મિનિટની અંદર ઘઉં અને ચોખાની અંદર જે પરાગરજ ભાઈ સીધું થઈ ગયા ને યાર, કેમ આમ થાય છે? શું લેવા હેરાન કરે છે? આવું ના કરાય યાર. તો જો ફટાફટ બસ હવે ક્યાંય હળી નહીં કરવી આપણે. જો ધ્યાન આપો, અહીંયા 30 મિનિટની અંદર ઘઉં અને ચોખાની જે પરાગરજ છે એ નષ્ટ પામે. મતલબ કે 30 મિનિટ પછી ઘઉં અને ચોખાની પરાગરજ જે છે પરાગનલિકા બનાવી શકે નહીં. જ્યારે કેટલીક વનસ્પતિઓ એમાં મહિનાઓ સુધી પણ તમને જોવા મળે, જેમ કે રોઝેસી, લેગ્યુમિનેસી અને સોલેનેસી. રોઝેસી, લેગ્યુમિનેસી, સોલેનેસી. રોઝેસી, લેગ્યુમિનેસી, સોલેનેસી આ 3 કુળના જે સભ્યો છે એની જે વનસ્પતિઓ છે એ તમને મહિનાઓ સુધી પણ એની પરાગરજ જે છે પરાગનલિકા બનાવી શકે. ધ્યાન આપજો ભાઈ. બસ પતી ગયું. પછી પરાગનિધિ એટલે કે જે મોટી સંખ્યામાં જાતિની પરાગરજ જે છે એ -196, જો -196 -196 ડિગ્રી સેલ્સિયસ એ ક્યારે મળે? કે જ્યારે પ્રવાહી નાઇટ્રોજનની હાજરી હોય ને ત્યારે જ મળે. અને આવી રીતે પરાગરજ જે સંગ્રહ કરવાની જે ટેકનિક છે એને ક્રાયો પ્રિઝર્વેશન કહેવાય. આ ટોપિક એવો છે કે ભાઈ શરૂઆતમાં આવે છે અને પછી એક છે લાસ્ટ 13 નંબરના ચેપ્ટરની અંદર આવે છે. હું તમને ત્યાં યાદ કરાવીશ. ક્રાયો પ્રિઝર્વેશન એટલે શું? -196 ડિગ્રી સેલ્સિયસે પરાગરજ જે છે એ સંગ્રહ કરવામાં આવે પ્રવાહી નાઇટ્રોજનની હાજરીમાં. એને શું કહીશું આપણે? પરાગનિધિ. બરાબર? મજા આવી તમને? કઈ વાંધો નહીં, ફરીથી એકવાર રિવાઇઝ કરી લઈએ. આપણે તો ભાઈ આના માટે તો છીએ ભાઈ. ક્યાંથી ચાલુ કર્યું હતું? અહીંથી. હા બરાબર. લઘુ બીજાણુ ધાનીની અંતસ્થ રચના એટલે કે જો ધ્યાન આપજો, 4 સ્તર હતા. કયા? અધિસ્તર, તંતુમય સ્તર, સ્ફોટી સ્તર, જેનું બીજું નામ હતું એન્ડોથેશિયમ, ત્રીજું એટલે કે મધ્ય સ્તર મિડલ લેયર, ચોથું એટલે કે પોષક સ્તર ટેપ્ટમ, અને એની અંદર હોય બીજાણુજનક પેશીના કોષો. અરે અધિસ્તર એપિડર્મિસ, પછી આ બીજું છે તંતુમય સ્તર, સ્ફોટી સ્તર અથવા તો એન્ડોથેશિયમ, આ ત્રીજું લાલ કલરનું એટલે કે મધ્ય સ્તર મિડલ લેયર, અને પછી આ મોટા જે કોષો છે વાદળી કલરના એને કહેવાય પોષક સ્તર ટેપેટમ કહેવાય. અને આ સૌથી અંદરના કોષો આ બીજાણુજનક પેશીના કોષો, જેની અંદરથી પરાગમાતૃ કોષ એટલે કે પરાગરજ બને. બાહ્ય સપાટી કેવી હશે? કે ભાઈ ગોળાકાર હશે. 4 સ્તર ધરાવે. અધિસ્તર સૌથી બહારનું સ્તર, તંતુમય સ્ફોટી સ્તર, આલ્ફા સેલ્યુલોઝના તંતુ હાજર હોય, મુખ જે છે એમાં તંતુ ગેરહાજર હોય, જ્યાં સ્ફોટન રેખા હોય ત્યાંથી પરાગરજ મુક્ત થાય. ધ્યાન આપજો, મધ્ય સ્તર પુખ્ત પરાગાશય એમાં ગેરહાજર હોય. આ 3 સ્તર જે છે અધિસ્તર, પછી સ્ફોટી સ્તર અને તંતુમય સ્તર એ શું કરશે? આ મધ્ય સ્તર રક્ષણ અને સ્ફોટનમાં મદદરૂપ થાય. પોષક સ્તર છે બીજાણુજનક પેશીના કોષોને પોષણ આપવાનું કામ કરશે. સૌથી અંદરનું સ્તર છે ઘટ્ટ કોષરસ હાજર હોય છે. 2 કે તેથી વધુ કોષ કેન્દ્રો હાજર હોય છે ત્યાં અંદર, એટલે કે 2 થી વધુ કોષ કેન્દ્રો ધરાવે.
કેલેજ ઉત્સેચક અને સ્પોરોપોલિનનો સ્ત્રાવ કોનાથી થશે કે ભાઈ સ્પોરોપોલિન, આ બધું ટેપટેમમાંથી સ્ત્રાવ થશે. ક્લિયર? પરાગાશય જ્યારે તૃણ બને ત્યારે સઘન સમજાત કોષોનો સમૂહ જે છે લઘુ બીજાણુધાનીની મધ્યમાં સ્થાન લે છે, જેને બીજાણુજનક પેશી કહેવાય છે. ટૂંકમાં પોષક સ્તરના અંદરની કોષો જે છે સમજાત કોષોનો સમૂહ હોય એટલે લઘુ બીજાણુજનક કોષો કહેવાય, લઘુ બીજાણુજનક પેશી કહેવાય. લઘુ બીજાણુજનક પીએમસી પરાગમાતૃકોષ પોલન મધર સેલમાંથી અર્ધીકરણ થઈને પરાગનયન એટલે કે પરાગરજ બનવાની પ્રક્રિયાને શું કહેવાય? લઘુ બીજાણુજનન. શું કહીશું? લઘુ બીજાણુજનન, માઇક્રોસ્પોરોજિનેસિસ. આ બીજાણુજનક પેશીના કોષો 2n હશે કે જેમાંથી પીએમસી એટલે પોલન મધર સેલ એ બી 2n હશે. અર્ધીકરણ 1 થાય તો રંગસૂત્રની સંખ્યા અડધી થઈ જાય, 1 માંથી 2 કોષો બને, 1 કીય બની જાય. પછી 2 માંથી 4 બને, અર્ધીકરણ 2 જે સંબંધન જેવું જ હોય. 4 એટલે કે પરાગ ચતુષ્ક કે જે 1 કીય એટલે કે લઘુ બીજાણુ ચતુષ્ક બનાવે કે જેમાં અંતઃઆવરણ અને બાહ્યાવરણ એડ થાય એટલે કે પરાગરજ આપણે રેડી. લઘુ બીજાણુ સર્જાય ત્યારે 4 કોષોના સમૂહ સ્વરૂપે હોય જેને લઘુ બીજાણુ ચતુષ્ક કે પરાગ ચતુષ્ક કહેવાય છે. પરાગરજ જેમ પરાગાશય પરિપક્વ બને, શુષ્ક બને, લઘુ બીજાણુ એકબીજાથી છૂટા પડે, પરાગરજ વિકાસ પામે. યાદ રાખવાનું છે લઘુ બીજાણુધાનીમાં હજારોની સંખ્યામાં પરાગરજ બને અને પછી એને સ્ફોટન થવાથી આ જે પરાગરજ છે મુક્ત થાય. પરાગરજ એટલે કે લઘુ બીજાણુ, એનું બીજું નામ લાડક વાયુ નામ. લઘુ બીજાણુજનક અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે આ પરાગરજ. આકાર કેવો હોય તો કે ભાઈ ગોળાકાર હોય, 1 કીય હોય, વ્યાસ કેવો હોય 25 થી 50 માઇક્રોમીટર વ્યાસ ધરાવે, દ્વિસ્તરીય આવરણ હોય કે જેને સ્પોડોડર્મ કહેવાય. 2 આવરણ હોય ભાઈ, એક બાહ્ય આવરણ અને બીજું અંતઃ આવરણ. સ્પોડોડર્મ એટલે કે પહેલા આપણે જોઈએ અંતઃ આવરણ પાતળું અને સતત આવરણ હોય. યાદ રાખવાનું છે. અંદરનું આવરણ હોય સેલ્યુલોઝ અને પેક્ટિનનું બનેલું એટલે કે પેક્ટોસેલ્યુલોઝ. એનું લાડક વાયુ બીજું નામ હે ને, પેલું નિકનેમ એવું કહેવાય ને બી જેનજી જનરેશન. અહીંથી અહીંયા પરાગનલિકા બને છે. યાદ રાખવાનું પરાગનલિકા ક્યાંથી બને તો કે ભાઈ અંતઃ આવરણમાંથી. બાહ્ય આવરણની વાત કરીએ તો જાડું અને અસતત આવરણ હોય, બહારનું આવરણ હોય સ્પોરોપોલિનનું બનેલું હોય, પ્રતિરોધક કાર્બનિક દ્રવ્ય હાજર હોય છે. ઊંચું તાપમાન જલદ એસિડ જલદ બેઝ એની સામે ટકી રહે છે. ઉછેરકો પણ એને અવનત કરી શકતા નથી. એનસીઆરટી ની આ લાઈન છે. જ્યાં સ્પોરોપોલિન ગેરહાજર હોય એને જનન છિદ્ર અથવા તો જનન ખાંચ કહેવાય. જો ગોળ જગ્યા હોય કે જ્યાં સ્પોરોપોલિન ગેરહાજર હોય એને જનન છિદ્ર કહેવાય. સીધી ખાંચ હોય તો જનન ખાંચ કહેવાય. પરાગરજ અશ્મિ સ્વરૂપે સ્પોરોપોલિનને લીધે હાજર રહી શકે છે. અસર વાત કરીએ તો એલર્જી થાય, શ્વાસ વાહિનીમાં બળતરા થઈ યાતના થાય, શ્વાસ લેવામાં તકલીફ પડે, છીંક અને ઉધરસ આવે, અસ્થમા, બ્રોન્કાઇટિસ જેવા રોગો થઈ શકે છે. ગાજર ઘાસ એટલે પાર્થિનિયમ મિસ્ટેરોફોરસ સર્વવ્યાપી છે. આયાત કરેલા ઘઉંની સાથે આવેલી અશુદ્ધિ છે. પરાગરજનું મહત્વ તો સમૃદ્ધ પોષક તત્વોથી સમૃદ્ધ છે. એના લીધે ગોળી અને સિરપ બને. પશ્ચિમી દેશોમાં પણ ઉપલબ્ધ છે. રેસના ગોળા અને રમતવીરો જે છે એનો ઉપયોગ કરે છે. પરાગરજની જીવિતતા જે છે, પરાગરજ મુક્ત થયા પછી જ્યાં સુધી પરાગરજ જે છે પરાગનલિકા બનાવી શકે, અહીંયા શું આવશે પરાગનલિકા, તો એ સમયગાળાને પરાગરજની જીવિતતા કહેવાય છે. તાપમાન અને ભેજ પર આધાર રાખે છે. 30 મિનિટ સુધી જેમ કે ઘઉં અને ચોખાની અંદર તમને પરાગરજ જીવિત જોવા મળે, જ્યારે મહિનાઓ સુધી રોઝેસી, લેગ્યુમિનેસી, સોલેનેસી કુળના સભ્યો જે છે એની વનસ્પતિ તમને મહિનાઓ સુધી પરાગરજ જે છે પરાગનલિકા બનાવી શકે. પરાગનિધિ પોલન બેંક મોટી સંખ્યામાં જે પરાગરજ છે -196 ઘણી જાતિની પરાગરજ -190 ડિગ્રી સેલ્સિયસ 96 ડિગ્રી સેલ્સિયસ -196 ડિગ્રી સેલ્સિયસે પ્રવાહી નાઇટ્રોજનની હાજરીમાં એને સ્ટોર કરવામાં આવે કે જે પાક સુધારણા કાર્યક્રમમાં પરાગરજ ઉપયોગમાં લેવાય. એને શું કહેવાય? ક્રાયો પ્રિઝર્વેશન. શું કહીશું? ક્રાયો પ્રિઝર્વેશન. આવી રીતે થાય ભાઈ રિવિઝન. જોઈએ છીએ કેવી રીતે નહીં આવડતું, તમને ખબર કેવી નથી પડતી, મને સમજાવજો ખાલી એકવાર, બધી ખબર પડશે. અહીંયા પૂરેપૂરું તમારે અહીંયા કોન્સન્ટ્રેટ આપવું પડે અને તમારે અહીંયા પૂરેપૂરું કોન્સન્ટ્રેટની સાથે સાથે કન્સિસ્ટન્ટ રીતે અહીંયા હું જે ભણાવું છું એને નોટ્સ બનાવવાની છે, ઘરે જઈને વાંચવાનું છે દબાઈને. 10 કલાક નથી વાંચવાનું કહેતો ભાઈ, ડેલી 1 કલાક ખાલી વાંચવાનું. 1 કલાક, પણ 1 કલાક એવું વાંચવાનું કે બાકી દુનિયા ભૂલી જવાની. બાકી 24 કલાક તમતાર જેમ કરવું એમ કરો, હે ને. જેમ તમારે પિક્ચર જોવા હોય, નાસ્તો કરવો હોય, ફરવા જવું હોય, જે કરવું હોય કરો, ઊંઘવો હોય ઊંઘો, કશું વાંધો નહીં મને, પણ ખાલી 1 કલાક બાયોલોજી વાંચો. ડેલીનું 1 કલાક 15-20 MCQ કરો મસ્ત એવા દબાઈને, સારી એવી ક્વોલિટી વાળી કોઈ પણ ચોપડી વાપરીને. મને ખબર નહીં તમે કઈ ચોપડી વાપરો છો, ડઝન્ટ મેટર, ચોપડી એક જ હોય ખાલી આપણી ભગવદ્ ગીતા, એટલે કે ઇટ મીન્સ કે આપણી જે પણ મેન ચોપડી છે એનસીઆરટી, એ મેન આપણે જોડે રાખવાની. બોલો બીજું કઈ? મળીએ તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં. અહીંયા આપણે સ્ટાર્ટ કરીશું માદા પ્રજનન એટલે કે જાયંગ એટલે કે સ્ત્રી કેસર. ક્લિયર? મળીએ ત્યારે ચલો નેક્સ્ટ લેક્ચરમાં. નાઇસ ટુ મીટ યુ. હા, લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, બરાબર? આમ તો હું વચ્ચે મૂકી જ દઉં છું, પણ આ તો તમારી ફરજમાં આવે છે ભાઈ, હું આટલો સરસ કોન્ટેન્ટ આપું છું, તમારે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવું જ પડે ને, કોમેન્ટ પણ કરવી પડે. કંઈ વાંધો નહીં, મળીએ નેક્સ્ટ વિડીયોમાં.